કે તાકાત હોય તો મારી સામે મોરે મોરો આપ. પેન્ટો ખાટડી અને રાજદેવસિંહ જાડેજાની સામે તેને આરોપ લગાવ્યા હતા, આક્ષેપ લગાવ્યા હતા. આ એ વોરની શરૂઆત થતી હોય તેવું લાગી રહ્યું છે. અને હવે એ જ વાયરલ વિડીયો કરનાર હાર્દિકસિંહ જાડેજાને ધમકી એ સોશિયલ મીડિયાના માધ્યમથી મળી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. સમાચાર રાજકોટના રીબડાથી સામે આવી રહ્યા છે. રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર જે ફાયરિંગની ઘટના બની હતી, એ જ ફાયરિંગની ઘટનાને લઈને ફરી એકવાર મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રીબડાના ફાયરિંગ મામલે હવે મામલો મેદાને પહોંચ્યો છે. રાજકોટના ગોંડલથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ગોંડલમાં રીબડાની અંદર થયેલા એ ફાયરિંગની આખો એ મામલો, ફાયરિંગ એ અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર થયું હતું. અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ થતાની સાથે જ ખળભળાટ મચ્યો હતો. ફાયરિંગની જવાબદારી હાર્દિકસિંહ જાડેજાએ લીધાની સાથે જ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો હતો. ગોંડલ તાલુકા પોલીસે હાર્દિકસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધી અને કાર્યવાહીની શરૂઆત કરી હતી. અને આખી આ ઘટનામાં હાર્દિકસિંહ જાડેજાએ ફાયરિંગ કરતાની જવાબદારી લેતાની સાથે જ એક વિડીયો બનાવ્યો હતો, જેમાં પેન્ટો ખાટડી અને રાજદેવસિંહ જાડેજાની સામે તેને આરોપ લગાવ્યા હતા, આક્ષેપ લગાવ્યા હતા. હાર્દિકસિંહ જાડેજાએ વિડીયો બનાવીને ધમકી આપી હતી. અને હવે ધમકીની સાથે જ હાર્દિકસિંહ જાડેજાની સામે એક વ્યક્તિએ, એક શખ્સે વિડીયો બનાવી અને હાર્દિકસિંહને કહ્યું છે કે તાકાત હોય તો મારી સામે મોરે મોરો આપ. મારા પિન્ટુ મામાને ત્યાં તે રેકી કરી હતી. તારામાં તાકાત હોય તો મારી સામે આવીને બતાવ, તને પણ ખબર પડે કે કોણ છે ને કોની સાથે આખો આ પંગો છે. હવે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતાની સાથે જ રાજકોટના રીબડાની અંદર અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે કે આ અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર થયેલા ફાયરિંગના મામલે હવે આ ચર્ચાનો વિષય બન્યો છે. અને આ એ મોટી એ માથાકૂટ સર્જાય છે, કેમ કે સોશિયલ મીડિયાના માધ્યમથી હાર્દિકસિંહ જાડેજાએ ધમકી આપી હતી ને એ ધમકીની સામે હાર્દિકસિંહ જાડેજાને ધમકી આપવામાં આવી રહી હોય પ્રકારનો વિડીયો સામે આવી રહ્યો છે. એટલે હવે સોશિયલ મીડિયાના માધ્યમથી આ એ વોરની શરૂઆત થતી હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે થોડા દિવસ પહેલા અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર એક રાઉન્ડ ફાયરિંગ એ બે શખ્સો દ્વારા આવીને કરવામાં આવ્યું હતું. જો કે હજુ આ કેસની તપાસમાં ગોંડલ તાલુકા પોલીસે બંને શખ્સોની ધરપકડ કરવા માટે એ તપાસ ચાલી રહી છે. અને એની વચ્ચે હાર્દિકસિંહ જાડેજાએ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. અને હવે એ જ વાયરલ વિડીયો કરનાર હાર્દિકસિંહ જાડેજાને ધમકી એ સોશિયલ મીડિયાના માધ્યમથી મળી છે. શું કઈ આખી આ ઘટના બની અને જે હાર્દિકસિંહ જાડેજાને ધમકી આપી છે એ શખ્સે શું કઈ કહ્યું, પહેલા એ સાંભળો અને ત્યારબાદ હાર્દિકસિંહ જાડેજાની ધમકી સાંભળો. આમ જો હાર્દિકસિંહ, તારી માની મારા પિન્ટુ મામાને કે રાજદીપભાઈને કાંઈ થયું ને એનો વાળે વાંકો થયો ને તો હું સમજાણું. તારી તારાથી કાંઈ નહીં થાય. એ તો ભૂલમાં તારાથી ફાયરિંગ થઈ ગયા હતા. હવે તું ખાલી આવીને બતાવ એકવાર, રાજકોટની બજારમાં ખાલી આવીને બતાવ, પછી અમે તને બતાવીએ કે અમે કોણ છીએ ને. તું એમ કહેતો હતો ને કે અમે કોણ છીએ, તો અમે હાવ વાયડી છીએ, સમજાણું. તું ખાલી એકવાર રાજકોટની બજારમાં આવીને બતાવ. હો રાજદીપભાઈ અથવા તો પિન્ટુ મામાને કાંઈ પણ થયું ને એનો વાળે વાંકો થયો ને અને તારું મૂકી દઈશ. હો, અને તારામાં એટલો બધો પાવર હોય ને તો યુપી કે એમપીમાં જઈને ન કરાય કાંઈ, સમજાણું. રાજકોટની બજારમાં આવીને કહેવાય, ખુલ્લે આમ કહેવાય. ભાઈ હાર્દિકસિંહ, તું જો તારા એક જ બાપના પેટનો હોય ને તો લોકેશન આપ, એટલે 24 કલાક તો થવા જ નહીં દઉં, પણ હું તને 24 કલાકનો ટાઈમ આપું છું કે 24 કલાકની અંદર હું તને ગોતી લઈશ. ખાલી લોકેશન આપ, આપણે બે સામસામે થઈ જાય. બાકી પિન્ટુ મામા અથવા તો રાજદીપભાઈને એનો વાળે વાંકો થયો ને એટલે તારી તો જિંદગી હું બગાડી જ નાખી. એના માટે કદાચ 307 302 કરીને કદાચ જેલ ભોગવવાની થાય ને તો જેલ ભોગવી લઈશ, યાદ રાખજે. હો, તું જે સમજે. બાકી પિન્ટુ મામા અથવા તો રાજદીપભાઈને એનો વાડે વાંકો નહીં થવા દઉં. અને હાર્દિકસિંહ, મારો નંબર લખી લેજે, 58 97 99 95 98 99 અમારો નંબર છે. એની ટાઈમ ગમે ત્યારે ફોન કરવાની છૂટ છે.
હું અમારા ઘરે આવશું એમ રાજદીપથી રીબડા. હવે તારી ના હું ઘરાસીઓ હું ખાનદાની હું તારા ઘરે નો આવ્યો. આ પેટ્રોલ પંપે ખાલી ફાયરિંગ કરાવ્યા અને તારા પિન્ટુ ખાટણી કે જે બે જીવે નહીં મારે જોવું. હવે મરાવી રોડ ઉપર તમારી ખાલી આવો એકવાર. હવે અમારી સામે અમે કઈ અમે કોનસી નહીં તેથી તમારી છેતરીને બે ઘા કરી ગયા તા ને તારા સુરત વાળા, તારા ગોંડલ વાળા, તારા જેટલા જુનાગઢ વાળા, ભાવનગર વાળા બધાને ભેગા કરી લે. તારી રાજદીપ તને મારી નાખીશ અને તારા પિન્ટુ ખાટરીને મરાવી નાખીશ રોડ ઉપર. મારા ઘરે આવ્યા હતા એમ હે? કેટલા પંપે ફાયરિંગ થયા? આ તો ટ્રેલર હતું, ટ્રેલર નંબર નથી પડ્યા. રાજદીપ તારી હે ને પંક્તિ તારું ઘર શેરીમાં આવે તું સમજસ તો તું તારો બાપ વોન્ટેડ ઓટાણે તારા ઘરે ફાયરિંગ કરાવીને મારે કઈ કામ નહોતું. નકર તારા ઘરે આવત, તારા ઘરમાં કરી જાત બેલ મારીને. આવ્યો તો ને મારા ઘરે છોકરા મોકલ્યા હતા ને જોવા મેં મોકલ્યા તારા પંપે. તું નસીબદારો મોટા કે તારા ઘર લગીને અમે નું આવ્યા. બોલા તાર લુવાણા કહી જાય તને લેવા આવે. મેં તારા બાપ નું કઈ બગાડ્યું તું અને તારા પિન્ટુ ની નસીબદાર ને મળે. મારી ગોળીઓ નસીબદાર ને મળશે. તમારે ખાલી હું થાય નહીં મને મારી નાખજો કે હું તમને મારી નાખીશ. આ વસ્તુ ત્યાંથી નથી બનશે. તમે જી હોય તે અમારા જેવા કઈ ફાતડા નથી. અમે કરીને એમ કઈ કે અમે નથી કર્યું, અમે નથી કર્યું. અમારે 16 વર્ષની દીકરીઓ ના સહારા ન લેવા પડે. હવે છોકરા જેટલા હે ઘરમાં કરીને તમને મારી નાખે. અમારે આવવાની જરૂર નથી સમજાણું. અને આ તો ખાલી એક ટ્રેલર નથી, નાના નંબરિયા પડ્યા હે. તું જોતો જ જા હું કરવું ખાલી તું જોતો જા. આવે જોતો જા ખાલી રીતે બાપ દીકરો ગુના દાખલ કરાવજો. મેં જ કર્યું હોય ને મેં જ કર્યું હોય. મેં જ મોકલ્યા હતા છોકરા મારા બધા સમજસ ને. અમે તમારા જેવું કામ નથી કર્યા ભાઈ એમ કઈ કે નથી કર્યું નથી કર્યું. મેં જ કર્યું હતું ને મારા છોકરા વાઈફા હતા. તમારામાં તાકાતો એટલા ગુના દાખલ કરાવો મારા ઉપર ને તમારી ઓકાત હોય નહીં તમે કરો. જાઓ છૂટ છે, તમે જાઓ બાપ દીકરાને લઈને. તો ગોંડલના રીબડાની અંદર જે ફાયરિંગની ઘટના બની હતી એ ઘટના મામલે હવે હાર્દિકસિંહ જાડેજાને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી બાપજી 21 ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપરથી એક ધમકી મળી હોવાની વાત એ સામે આવી રહી છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે. તો રીબડાના ફાયરિંગના મામલે હવે મામલો મેદાને છે. એક તરફ પોલીસે તપાસ કરી રહી છે કે જે બે બુકાનીધારી શખ્સોએ બાઇક પર આવ્યા હતા કે જેને ફાયરિંગ કર્યું હતું એ કોણ છે, ક્યાંથી આવ્યા હતા અને ક્યાં ફરાર થયા. આની તપાસ એ ગોંડલ તાલુકા પોલીસની ટીમ કરી રહી છે અને સાથે જ હાર્દિકસિંહ જાડેજાની પણ એ ગોંડલ તાલુકાની અલગ અલગ એ ટીમો તપાસ કરી રહી છે. અલગ અલગ જગ્યા ઉપર સર્ચ પણ એ હાથ ધરી રહી છે. જો કે આ તમામની વચ્ચે હાર્દિકસિંહ જાડેજાને ધમકી ભર્યો આ વિડીયો એ સોશિયલ મીડિયાની અંદર હાલ વાયરલ થઈ રહ્યો છે. તમારું શું માનવું છે આખી આ ઘટના સંદર્ભે ખાસ કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.